આમોદમાં રખડતા શ્વાનોનો આતંક 24 કલાકમાં 4 બાળકો પર હુમલા બાદ તંત્ર હરકતમાં નગરજનોમાં હજી પણ ભય અને રોષ। આમોદનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનોના વધતા હુમલાઓએ નગરજનોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી છે। છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારોમાં રમતા 4 નિર્દોષ નાના બાળકો પર શ્વાનોએ હુમલો કરતા તેઓ લોહીલુહાણ બન્યા હતા। ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વધુ ગંભીર ઈજાઓ ધરાવતા બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં પડ્યા હતા, જેના કારણે માતા પિતાનો ગભરાટ ફેલાયો છે અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ઘટનાઓ બાદ સ્થાનિક રહીશોમાં મોટી સંખ્યામાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ પહોંચ્યા હતા અને લાંબા સમયથી ચાલી રહેલ શ્વાન આતંક અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। રહીશોનું કહેવું છે કે અગાઉથી અનેકવાર રજૂઆતો છતાં સરકારક અને કાયમી પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે નાના બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે અને તંત્ર સામે અસંતોષ વધ્યો છે। નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ માહિતી મળતા શ્વાન પકડનાર ટીમને તાત્કાલિક બોલાવી કુલ 11 રખડતા શ્વાનોને પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં હરખવાના લક્ષણો ધરાવતા 2 શ્વાનોને ઓળખી અલગ રાખવામાં આવ્યા છે અને પશુ ચિકિત્સકની સલાહ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકીના શ્વાનોને નગર બહારના વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાય છે। મુખ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું કે શહેરમાં કેટલીક જગ્યાએ લોકો દ્વારા શ્વાનોને ભેગા કરીને ખવડાવવામાં આવતા હોવાના અહેવાલો મળ્યા છે અને જો આવી પ્રવૃત્તિઓના કારણે શ્વાનો આક્રમક બની નાગરિકોને નુકસાન પહોંચાડશે તો સંબંધિત લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકાના જણાવ્યા મુજબ શ્વાન નિયંત્રણ માટે વિશેષ ઝોન બનાવવાની તથા સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી ચાલુ છે। નગરજનોની માંગ છે કે માત્ર તાત્કાલિક કાર્યવાહી પૂરતી નથી, પરંતુ લાંબા ગાળાનું આયોજન, રસીકરણ, નિયંત્રણ, તાલીમ પ્રાપ્ત સ્ટાફ અને સતત મોનિટરિંગ દ્વારા શહેરને રખડતા શ્વાનોના આતંકમાંથી કાયમી મુક્તિ અપાવવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ફરી ન બને। શું કહેશો સાહેબ, આજે 24 કલાકની અંદર નાના બાળકોને આજે શ્વાન કરડવાના બનાવો બન્યા છે, તેને લઈને નગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યું છે? આજ રોજ નગરપાલિકાને જેવી જ માહિતી મળી કે કૂતરાઓ નાના ભૂલકાઓને કરડી ખાધા છે, એટલે તાત્કાલિક નગરપાલિકા જે કૂતરા પકડનાર જે ટીમ હતી એને તાત્કાલિક બોલાવીને જે હડકવાના લક્ષણો ધરાવતા 2 કૂતરાઓ તેમજ અન્ય જે 9 કૂતરા એમ કરીને કુલ 11 કૂતરાઓ પકડેલ છે, તેમાં 2 કૂતરાઓને આઈડેન્ટિફાઈ કરીને અલગ રાખેલ છે, બાકીના 9 કૂતરાઓને અમે જંગલમાં દૂરના વિસ્તારમાં છોડી દીધેલ છે અને બાકીના જે 2 કૂતરાઓ જે છે જે હડકવાના લક્ષણો છે એને અમે આવતીકાલે પશુ ડોક્ટરને બતાવીને એની અમે શું કરવું એના માટે અમે આગળ વિચારણા કરીશું। બીજી બાજુ સાહેબ, કેટલાક લોકો આ શ્વાનને જે ટોળે બંધ ભેગા કરીને સાહેબ જે કૃત્ય કરી રહ્યા છે તે બાબતે શું કહેશો? અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આપણે આમોદ શહેરમાં લગભગ 2 થી 3 જગ્યાએ લોકો છે ને કૂતરાઓને દયાથી જ કે ફીડિંગ કરાવે તો ખવડાવે છે, તો એ લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જો હવે અમારા ધ્યાનમાં આવશે અને જો એમને ફીડિંગ કરેલા એમને જો ભેગા કરીને ખવડાયેલા કૂતરાઓ જો કરડશે તો એમના પર સ્પેશિયલ દંડ નાખવામાં આવશે। અને જે મેસેજ મને આજે મળ્યા છે કે જે દરબારી રોડ પર એક ભાઈ જે કૂતરાઓને ખવડાવે છે અને એ કૂતરાઓ જે મોટરસાયકલ અને સ્કૂટરની પાછળ દોડે છે એને અમે કાલે સ્પેશિયલ નગરપાલિકામાં બોલાવીશું, આ પ્રવૃત્તિ બંધ કરે, નહીંતર એને સ્પેશિયલ એના પર દંડની કાર્યવાહી કરીશું। સાહેબ, આગામી સમયની અંદર જે ઠેર ઠેર અત્યારે જે શ્વાનનો આતંક વધ્યો છે તેની વસ્તીમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે સાહેબ, અને આ બાબતને લઈને નગરજનોને તમે શું સંદેશ આપો? એના માટે અમારી આ બાબતમાં કામગીરી ચાલુ જ છે। કૂતરાઓને સ્પેશિયલ ઝોન બનાવી એને પ્રોટેક્શન સાથે રાખવા માટેની અમારી નેક્સ્ટ કાર્યવાહી ચાલુ જ છે। સાહેબ, માની લો કે કોઈ ફળિયાની અંદર સાહેબ આવા કૂતરાઓનો આતંક છે, જે બાબતની અંદર નગરપાલિકા માટે કોઈ હેલ્પલાઇન નંબર કે પછી મેસેજ આપવો હોય તો? એના માટે અમારી હેલ્પલાઇન નંબર ખુલ્લી જ છે, તેમજ જો કોઈ એવું હોય તો સ્પેશિયલ મારો નંબર તેમજ અમારે જે પંડ્યાજી છે નરેશ પંડ્યા એનો નંબર પર ગમે ત્યારે ફોન કરો। અમે આ બાબતમાં કૂતરા પકડનારી ટીમ અમારી 24 કલાક તૈયાર જ છે। અમે એમને કઈ બી આવી તકલીફ હશે તો અમે તાત્કાલિક મદદ માટે દોડી જઈશું।